તો રાજ્યમાં વરસાદ ક્યારે આવશે આ સવાલ આપને થતો હશે અને આપને એ પણ કહી દઈએ કે ચોમાસામાં થોડો વિક્ષેપ ચોક્કસ થયો છે અને 23 તારીખની આસપાસ ચોમાસું રાજ્યમાં વિધિવત બેસી જશે પણ આપણા રાજ્યના જ કેટલાક જિલ્લા એવા છે અને જેઓને અત્યારે વરસાદ ની ત્યાં થવાની શક્યતાઓ છે આપને બિગ વોલ પર વિગતો બતાવી રહ્યા છે કયા કયા જિલ્લા છે તો તેમાં જુઓ આજે મોડી રાત સુધીમાં એટલે કે 16 જૂનમાં ઉત્તર ગુજરાતનો સમાવેશ છે અહીંયા સાબરકાંઠા બનાસકાંઠા અરવલ્લીમાં આજે રાત સુધીમાં સામાન્ય વરસાદ થાય તો નવાઈ નહીં કારણ કે આ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે આ પ્રી મોન્સૂન એક્ટિવિટી આપણે કહી શકીએ 17 જૂન આવતીકાલની વાત કરવામાં આવે તો ફેરફાર થયો છે જિલ્લાઓમાં સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ આપને ગુજરાતના નકશામાં પણ આ તમામ જિલ્લા પણ બતાવી રહ્યા છે જેમાં આપ જોઈ શકો છો 17 જૂનમાં કયા કયા દક્ષિણ ગુજરાતના છે સુરત નવસારી તાપી વલસાડ ડાંગ આ એ જિલ્લાઓ છે દક્ષિણ ગુજરાતનો આખો આ બેલ્ટ લઈ લો ઉપરના કેટલાક જિલ્લાને બાદ કરતા તો આ તમામ જગ્યા પર થઈ શકે છે વરસાદ અને ત્યારબાદ પરમ દિવસની વાત કરીએ 18 જૂનની વાત કરવામાં આવે તો વલસાડનો ઉમેરો થયો છે સુરત તાપી ડાંગ નવસારી વલસાડમાં તો 18 જૂને એટલે કે પરમ દિવસે આ તમામ વિસ્તારોમાં વરસાદી પૂરેપૂરી શક્યતાઓ છે અને જેમાં આ ગુજરાતના નકશામાં પણ અમે આપને જે વ્હાઇટ એરિયાઝ બતાવી રહ્યા છે આ એ જગ્યા છે જ્યાં થઈ શકે છે 18 જૂનના રોજ વરસાદ તો ઓવરઓલ આપણે ચોમાસાની વાત કરી ક્યારે આવવાનું છે તેની પણ વિગતે વાત કરીશું